હલો ડિયર સ્ટુડન્ટ, કેમ છો બધા? એકદમ ફર્સ્ટ ક્લાસ. હું દરેક વિદ્યાર્થી મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલ મોડ્યુલસ ઇન્સ્ટિટ્યૂટની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 વિષય અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજ દ્વિતીય ભાષા એની બ્લુ પ્રિન્ટ ઉપર ચર્ચા કરવાના છીએ. તો જે વિદ્યાર્થી મિત્રો મને સાંભળી રહ્યા હોય, પહેલી વખત યુટ્યુબ ચેનલ પર જોઈ રહ્યા હોય આપણા લેક્ચર, તો એ ઝડપથી ચેનલને સબસ્ક્રાઈબ કરશે, નીચે આપણે બેલ આઇકન પર ક્લિક કરશે કે જેના કારણે જેવા બીજા પેપર હોય અથવા બીજી કોઈ પણ ધોરણને 10 અથવા 12ને લગતી કોઈ પણ અપડેટ હોય એ આપણે જેવી અપલોડ કરીએ એવી તરત જ તમને નોટિફિકેશન મળી જાય. એટલે ખાસ કરીને દરેક વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરશે. ચાલો આગળ વધીએ. તો આપણે વધારે સમય નહીં લેતા, ધોરણ 10 વિષય અંગ્રેજી, સમય 3 કલાક, કુલ ગુણ 80 માર્ક્સ રહેશે. બધાને ખ્યાલ જ છે કેવી રીતે પ્રશ્ન પૂછાશે એ આપણે અહીંયા જોઈ શકીએ કે હેતુલક્ષી પ્રશ્નો જે છે 1 માર્ક્સના રહેશે. અંદર ટોટલ પ્રશ્નોની સંખ્યા 21 જ છે. ઓકે, કુલ ગુણ જે છે 24 હશે કદાચ, અથવા કોઈ એકના 2 માર્ક્સ હશે, પેરેગ્રાફ હશે એ પ્રમાણે. અતિ ટૂંક જવાબી પ્રશ્નો જે છે 1 હશે જેની અંદર 3 ગુણ રહેશે. ટૂંક જવાબી પ્રશ્નો 32 છે જેના કુલ ગુણ 34. લાંબા પ્રશ્નો 3 છે જેના કુલ ગુણ 13 રહેશે. અને એનાથી પણ લાંબા પ્રશ્નો 1 જેનો 6 માર્ક્સ છે જેની અંદર એસે હોય છે જનરલી. ઓકે, તો આ રીતે ટોટલ 50-80 માર્ક્સનું પેપર તમારું રહેશે અને 58 એટલે કે 58 કુલ પ્રશ્નો રહેશે. આગળ વધીએ. કેવી રીતે ટોપિક વાઇઝ ડિવાઈડ કરેલા છે માર્ક્સ એ આપણે જોઈએ. મેઇન ટેક્સ્ટ પ્લસ પોએમ એટલે કે પેરેગ્રાફમાંથી આન્સરને બધું લખવું, એના ટોટલ 23 માર્ક્સ રહેશે. સપ્લિમેન્ટરી રીડર જે છે એની અંદરથી 8 માર્ક્સ, અનસીન પેસેજના 9 માર્ક્સ, ફંક્શન ને ગ્રામરના 24 માર્ક્સ, ને રાઇટિંગની અંદર તમારે અહેવાલ લેખન છે, એસે રાઇટિંગ છે, બધી વસ્તુ આવશે જેના 16 માર્ક્સ, એમ મળીને કુલ 80 માર્ક્સ રહેશે. હવે ઘણા વિદ્યાર્થીઓના મનમાં એ પણ પ્રશ્ન છે કે જે કટ થઈ ગયેલા ચેપ્ટર છે, જેમ કે ઇંગ્લિશની વાત કરીએ તો યુનિટ 1 to 6 જ છે, તો આની અંદરથી જ મેઇન ટેક્સ્ટ જે છે એ પૂછાશે, બરાબર. એની સિવાયના ચેપ્ટરમાંથી કંઈ પૂછાશે નહીં. આઈ હોપ કે તમને લોકોને આ માહિતી ગમી હશે. તો વિડીયો લાઇક અને શેર કરવાનો રહેશે. ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. સાથે સાથે આપણે જે આ બ્લુ પ્રિન્ટ છે એની પીડીએફ અને સાથે એનું પ્રશ્નપત્ર, મોડલ પ્રશ્નપત્ર, એ બંને વસ્તુ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પીડીએફમાં આપેલી છે. પીડીએફમાં સાથે છે બ્લુ પ્રિન્ટ અને પ્રશ્નપત્ર, તો એ ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને ચેક કરી શકો છો. આઈ હોપ કે તમને અમારી માહિતી પસંદ આવી છે. તો વિડીયોને લાઇક અને શેર કરશે. તમે લોકોએ તમારો અમૂલ્ય સમય આપ્યો બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.